નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ગંભીર બેદરકારી સામે આવી છે। 6 વોર્ડની 24 બેઠકો માટે કોંગ્રેસે રજૂ કરેલા તમામ 18 ઉમેદવારોના ફોર્મ મેન્ડેટ સમયસર ન પહોંચવાના કારણે રદ કરવામાં આવ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખ નિર્ધારિત સમય મર્યાદા કરતા 10 મિનિટ મોડા મેન્ડેટ આપવા પહોંચતા ચૂંટણી અધિકારીએ કાયદા મુજબ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। આજે ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ચીખલી પ્રાંત અધિકારીને લોકશાહીના હિતમાં નરમ વલણ અપનાવવા રજૂઆત કરી હતી, પરંતુ કાયદાકીય જોગવાઈઓને પગલે તમામ 18 ફોર્મ રદ જાહેર કરાયા હતા। આ સ્થિતિ વચ્ચે હવે ગણદેવી પાલિકામાં માત્ર ભાજપ અને 6 અપક્ષ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે। જો આવતીકાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આ 6 અપક્ષ ઉમેદવારો પણ પોતાના ફોર્મ પરત ખેંચી લે તો ગણદેવી નગરપાલિકા બિનહરીફ જાહેર થઈ શકે છે। ભાજપના અગ્રણીઓએ પણ આશા વ્યક્ત કરી છે કે અપક્ષો ભાજપના સમર્થનમાં ફોર્મ ખેંચશે અને ભાજપનો ભગવો લહેરાશે। કોંગ્રેસના જેટલા બી ઉમેદવાર છે તેમના ફોર્મ એ જ પદ્ધતિએ રદ થાય એવું અમને લાગે છે અને ગઈ નગરપાલિકામાં પણ જે 24 ભારતીય જનતા પક્ષની જે સીટ આવેલી આ વખતે પણ એવું લાગે છે કે ગણદેવી નગરપાલિકામાં 24 સીટો આવશે એવું લાગે છે અને એ પણ બિનહરીફ એટલે એ મોટો એક સફળતાનો એ કહેવાય, જેથી નગરપાલિકાના વિકાસને હજુ બનાવીશું એવી અમને આશા અને અપેક્ષા। અચકાઈશું નહીં, રોડની લડાઈ પણ લડીશું, પણ ખરેખર આ રાજનીતિ હવે પછીની જે છે એ દેશ માટે ખતરારૂપ છે। આ સરમુખત્યારશાહીની સીમા પાર કરી ચૂક્યા છે અને આવી રાજનીતિ ખરેખર દેશ માટે નુકસાનકારક છે। પરંતુ આ લડાઈને હજી અમે હાઈકોર્ટમાં પણ લડીશું, રોડ પર પણ લડીશું અને ક્યાંય અચકાવવાના નથી। અમારી પાર્ટીને ક્યાંય નુકસાન થવા દેવાના નથી અમે।